DM ન્યૂઝ ગુજરાતી। રાજસ્થાનથી નીકળેલ ગાંડલિયા પરિવાર ગુજરાતના ગામડે ગામડે ફરી લોખંડનું કામ કરે છે। આજે એક જ જગ્યાએ સ્થિર ન રહેતા પોતાના બાળકો શિક્ષણથી વંચિત રહી ગયા છે, જેથી કેન્દ્ર સરકાર પાસે પોતાના બાળકોને શિક્ષણ મળે તેવી આજીજી કરતો આ પરિવાર દુઃખી હાલતમાં। રાજસ્થાનથી નીકળેલ ગાંડલિયા પરિવાર આજે ગુજરાતના ગામડે ગામડે ફરી લોખંડનું કામ કરી રહ્યો છે। એક જ જગ્યાએ સ્થિર ન રહી શકતા પોતાના બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે। કેન્દ્ર સરકાર પાસે બાળકોએ શિક્ષણ મળે એવી આજીજી કરતો પરિવાર આજે દુઃખી હાલતમાં। આપ જોઈ રહ્યા છો તે દ્રશ્ય છે ગાંડલિયા લુહાર પરિવારના। આ પરિવારની વાત કરવામાં આવે તો મહારાણા પ્રતાપની સાથે યુદ્ધમાં હથિયાર બનાવવા સાથે નીકળેલ હતા। મોગલો સામે મહારાણા પ્રતાપની પીછેહઠ થતા જેઓ પોતાના વતનથી ગાડા ભરીને નીકળી પડ્યા હતા, જેને કારણે એ ગાંડલિયા લુહાર કહેવાય છે, જેઓ બચ્છી, ભાલા, ધારિયા, કુહાડી જેવા હથિયાર બનાવવામાં નિપુણ હોય છે। આ સમાજ આજે વિચરતી વિમુક્ત જાતિ છે। ગાંડલિયા પરિવાર આજે પણ 10મી સદીમાં જીવે છે। વર્તમાન સદી લાખો જોજન દૂર છે। એક ગામથી બીજા ગામ બિઝનેસ અર્થે જતા પરિવારને આજે બાળકોના શિક્ષણની ચિંતા સતાવી રહી છે। પોતાના બાળકો ભણી શકતા નથી એનું વસવસો આજે વડીલો કરી રહ્યા છે। આધુનિક યુગમાં શિક્ષણ જ મહત્વનું છે, એ જ શિક્ષણ એમના બાળકો પાસે નથી। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ભણેગા દેશ તબ બઢેગા દેશની વાત એમના પરિવાર માટે પણ લાગુ કરવાના આજીજી પરિવાર કરી રહ્યો છે। બહાર ફરતા ફરતા પરિવારને રહેવા ઘર નથી, બાથરૂમની કલ્પના જ નથી। ચોમાસું, શિયાળો કે ઉનાળો હોય, ખુલ્લા આકાશ નીચે ગુજારી રહ્યો છે પરિવાર। ત્યારે સરકાર આવી પ્રજા માટે કંઈક અલગ યોજના બનાવી બાળકોના ભવિષ્યની ચિંતા કરે એ માંગ પરિવાર કરી રહ્યો છે। રાજસ્થાનથી નીકળેલા પરિવાર આજે વિચરતી વિમુક્ત જાતિ બની રહ્યો ગયો છે। આ સમાજના રૂઢિચુસ્ત નિયમો છે। મજૂરી બાળકો અને મહિલાઓ પણ કરી રહી છે। જે ઉંમરમાં બાળકોના હાથમાં પુસ્તક હોવું જોઈએ એ સમય લોખંડના ધણ છે। આજે સરકાર માટે પણ એક લાલ બત્તી સમાન છે। બાળકોનું બાળપણ આ જ રીતે ગુજરશે તો ટેકનોલોજીનો અમલ કઈ રીતે થશે એ પણ સળગતો સવાલ છે। હાલ તો ગાંડલિયા પરિવાર મજૂરી અર્થે ગામડે ગામડે ફરી રહ્યા છે, પરિણામે બાળકોના નસીબે શિક્ષણ આવતું નથી। ત્યારે કેન્દ્ર સરકાર આવી વિચરતી જાતિ માટે કંઈક કરી અને બાળકોના ભવિષ્યની ચિંતા કરે એ જરૂરી બન્યું છે। हाँ, हेलो मोदी सरकार जी, हम आप हाथ जोड़ के आपसे विनती कर रहे हैं। हम घूमन जाती, हम रोड के ऊपर रहते हैं और हमारा कोई सुविधा है नहीं। हमारे बाल बच्चों का भविष्य बिगड़ रहा है। आप इतनी हमारी भी सुनवाई सुन लो और हमारा कोई रहने बैठने की सुविधा को, हमारे जमीन नहीं, जायका नहीं, खेती नहीं, बाड़ी नहीं, कुछ भी नहीं। हम तो हमारा भविष्य सुधार लेंगे, लेकिन बच्चों का भविष्य कैसे सुधरेगा? और हम तो खुद ही हमारा खाने पीने सब बात से हम दुखी है। हम अपन का पेट तो भर नहीं सकते, बच्चों का पेट हम कैसे भर सकते हैं? हमारे कोई सुनवाई सुन लो और हमारी भी कोई सुविधा कर लो साहब। हम आप आपसे विनती कर रहे हैं। हमारे रहने के लिए बैठने के लिए कुछ भी नहीं। हम रोड के ऊपर लेडीज औरतें नहाती धोती है, हमारे पास कुछ भी नहीं है। सब बात से हम दुखी है। बच्चों का पेट कैसे भरेंगे? हमारे खुद की तो हमारा धंधा ही हमारा सारा हट गया, कोई धंधा भी हमारा नहीं, कोई सुविधा सरकारी आप हमारी कीजिएगी। मेरा नाम कन्या बहन। मैं आपसे हाथ जोड़ने की विनती कर रही हूँ, इतनी सुविधा हमारी भी कर लो। हम આજે પણ આપણા ગુજરાતની અંદર વિચરતી જાતિ એટલે કે ગાંડલિયા લોહાર સમાજના માણસો ઠેર ઠેર ગામડે ગામડે પોતાના વ્યવસાય માટે હજુ પણ ટકી રહ્યા છે। કહેવાય છે કે જે તે વખતે રાજા મહારાજાના વખતમાં આ પ્રજાતિ હથિયારો બનાવતી હતી। રાજા મહારાજો ચલા ગયા, એમના રજવાડો પતી ગયા, પણ આજે પણ આ જાતિ દરેક ગામની અંદર આ જોવા મળી રહી છે। કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓના અભિયાન ચલાવી રહ્યા છે, પણ ખરેખર આ જાતિ માટે પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે કંઈક યોગ્ય ખાસ એમના માટે પ્રોજેક્ટ મૂકવો જોઈએ કે જેથી કરીને એમના પણ બેટી અને દીકરા દીકરીઓ ભણી શકે અને તે પણ પોતાના પગ ઉપર પગભર થઈને સન્માનબેન જીવી શકે। મારી સરકારને ખાસ બે હાથ જોડીને વિનંતી છે કે સરકાર ઘણી બધી સારી યોજના ચલાવે છે અને લાવી રહી છે, તો આ જાતિ માટે પણ કંઈક સરકારે ખાસ વિચારી અને ખાસ એક કોઠો બનાવીને એમને આ જાતિ માટે કંઈક સરકારે વિચારવું જોઈએ, એવું મારી સરકારને માગણી છે। हेलो, मोरी सरकार मदद कर दो। मैं महाराणा प्रताप से बाहर निकले, हाँ कोई मदद गवर्नमेंट करी नहीं है। आज की तारीख में मोरी कोई सुविधा कर जाओ तो आप मैं गरीब लोग हो तो आप आशीर्वाद बोलेगा। ठीक है, आप इतनी विनती कर रहा हूँ जे मोरे बाहर देश में गामड़े गामड़े घूमता हूँ, कोई व्यवस्था नहीं है। गवर्नमेंट आता भाईसरण आता कि उठ जाओ तो मैं हट जाऊँ,
तो कोई मैं मारो व्यवहारी जगह है नहीं। इतने मारी विनती करता था कि गवर्नमेंट सरकार मारी मदद कर दो, कोई जमीन जगह नहीं है, इसको मोरे जमीन दिए थाई गए। ठीक है, बिस्ना राम जी। मैं भाई गोमड़े गोमड़े फरो ने लोकलनो धंधो करो, जो कोई व्यवस्था कर दो बापू। आज महीनो हो रहा, महीनो पहले घूम रहा, धंधा हारू फरो हाँ बापू। जे कोई व्यवस्था कर दो, सरकार सहायता कर दो हमारी। बस અમારી સાહેબ કોઈ વ્યવસ્થા કરો, અમારે ખેતર નથી, રહેવાને ઓરડા નથી, જમીન નથી, ગોમ ગોમ ફરો, છોકરો મારે ભણતો નથી, એટલે અમારી સાહેબ કોઈ વ્યવસ્થા કરો। અમે ગોમડા ગોમડા 10 दिन હોય રહો, 15 दिन આગળ રહો, અમે ગોમ ગોમ ફરો, છોકરો કોઈ ભણતો નથી, અમારી સાહેબ કોઈ વ્યવસ્થા કરો। અમારી તો જિંદગી નીકળી, છોકરોની કેમ કેમ નીકળવાની, કોઈ બી મારી વ્યવસ્થા કરી શકો। થરાદ સાંચોર હાઈવે પર આવેલ જાણદી નજીક સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ચાલવું મુશ્કેલ પડી રહ્યું છે। થરાદ સાંચોર હાઈવે પર આવેલ જાણદી નજીક સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ચાલવું ભારે મુશ્કેલ પડી રહ્યું છે। રોડ પર ઘૂંટણસમા પાણી ભરાતા ત્યાંથી પસાર થતા અનેક વાહન ચાલકો મહા મુસીબતે પાણીમાંથી બહાર નીકળે છે। તંત્ર દ્વારા કાયમી માટે પાણીનો નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે એવી વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકોમાં માંગ ઉઠવા પામી છે। થરાદમાં ભારતમાલા રોડની કામગીરી વખતે યોગ્ય જગ્યાએ પાણીના કુદરતી વહેણને અવરોધવાને બદલે નાળા મૂકી તેના નિકાલની માંગણી ખેડૂતો કરી રહ્યા હતા। વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં પણ સ્થાનિક વહીવટીતંત્ર અને કોન્ટ્રાક્ટરના પેટનું પાણી પણ નહીં હલતા આજે જ્યાં પાણી ભરાવાની શક્યતા સેવાતી હતી એ જ થઈ રહ્યું છે। થરાદમાં પડેલા સામાન્ય વરસાદને કારણે ભારતમાલાના સર્વિસ રોડ પર ઠેર ઠેર પાણીનો ભરાવો થતા દ્વિચક્રી વાહન પર બેઠેલા બીજા સવારોને ફરજિયાત નીચે ઉતરીને ચાલવું પડી રહ્યું છે અને દ્વિચક્રી વાહનો બંધ પડી જતા હોય છે અને કાર જેવા નાના વાહનોના એન્જિનમાં પાણી ભરાવાના ભયથી તેઓ પણ મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે। ઉપલેટા વોર્ડ નંબર 9ના માજી સુધરાઈ સભ્ય દ્વારા સૌ પ્રથમવાર અનોખી સેવાકીય પહેલ વોર્ડ નંબર 9ના હજારો લોકોને અપાઈ શુદ્ધ ખાદ્ય તેલની બોટલો। ઉપલેટા વોર્ડ નંબર 9ના માજી સુધરાઈ સભ્ય દ્વારા સૌ પ્રથમવાર અનોખી સેવાકીય પહેલ વોર્ડ નંબર 9ના હજારો લોકોને અપાઈ શુદ્ધ ખાદ્ય તેલની બોટલો। સેવાકીય કાર્ય કરવા અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાઈ રહેવું આપણે જાણીએ છીએ તેટલું સહેલું નથી હોતું। કોઈ સંસ્થા કે કોઈના સહયોગથી લોકોની સેવા કરવી એ પણ ખૂબ જ કઠિન હોય છે। ત્યારે કોઈ એક વ્યક્તિ હજારો લોકોની સેવા સાથે સતત જોડાઈ રહે અને સતત સ્વખર્ચે લોકોની વચ્ચે રહી લોકહિતના કામ કરી આપે તેનાથી વિશેષ બીજું શું હોય। તો આવો જાણીએ આ સેવાભાવી વ્યક્તિની પ્રવૃત્તિઓ। રાજકોટ જિલ્લા ઉપલેટા શહેરમાં વોર્ડ નંબર 9ના માજી સુધરાઈ સભ્ય રજાકભાઈ હિંગોરા અને તેમનો પરિવાર સતત 3 ટર્મથી આ વોર્ડમાં બહુમતીથી ચૂંટાય છે અને લોકો પણ તેને ખૂબ ચાહે છે। ગમે તેટલી પરિસ્થિતિમાં આ પરિવાર લોકોની સેવા કરવાનું ચૂકતા નથી। વર્ષોથી આ પરિવાર અહીંના વિસ્તારમાં વર્ષે 5 થી 7 લાખ રૂપિયાના સ્વખર્ચે સેવાકીય કાર્યો કરે છે, જેમાં રમજાન માસમાં ફ્રૂટ અને ફરસાણ વિતરણ, મોહરમ માસના તમામ દિવસોમાં શરબત વિતરણ, કુદરતી આફતો અને કોરોના જેવા કપરા સમયમાં અનાજની કીટો વિતરણ, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મેડિકલ સહાય, વોર્ડ નંબર 9માં પીવાના પાણી, ગટર લાઇન, બોરિંગ અને ડંકીઓ નખાવી આપી અને મોહરમ માસમાં તાજિયા રાખવા માટેના ઇમામ ખાનામાં પણ લાખોના ખર્ચે દિવાલ નખાવી આપી। તમામ એરિયામાં રસ્તા રિપેર કરવા જેવા અનેક લોકહિતના કાર્યો કર્યા છે અને હાલ તેઓની જન્નત નશીન માતાની ઈચ્છાઓને ધ્યાને લઈ મુસ્લિમ સમાજમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા સૈયદ પરિવારના હવામા બાવા મિયા બુખારીના વયસ્ક માજીને માં સમાન ગણી તેમને મક્કા મદીના ઉમરા માટે મોકલી ઉપલેટા શહેરમાં પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેનો તમામ ખર્ચ આ પરિવાર ભોગવી રહ્યો છે। આ ભવ્ય કાર્યક્રમની સાથે રજાકભાઈ હિંગોરાએ ઉપલેટા શહેરમાં હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારોને ધ્યાને લઈ સૌ પ્રથમવાર વોર્ડ નંબર 9ના તમામ વિસ્તારોમાં હિન્દુ મુસ્લિમ સમગ્ર પરિવારોને ખાદ્ય શુદ્ધ તેલ ની 4500 થી 5000 બોટલો વિતરણ કરવામાં આવી હતી। સમગ્ર વિસ્તારોના લોકોનું વિશાળ ન્યાજનું જમણવાર રાખવામાં આવ્યું, જેનો અંદાજે 8 થી 10 લાખ રૂપિયાનો ખર્ચો રજાકભાઈ હિંગોરાના પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો। હું રજાક ઓસ્માન હિંગોરા ઉર્ફે બાવલો વોર્ડ નંબર 9નો માજી સુધરાઈ સભ્ય। આ પ્રોગ્રામ
મારી બાવા છે ઉમરો કરાવી એના માટે હંધાય કાર્યક્રમ છે. આજ રાતના મિલાદ, કાલે સાંજના 21 દેગો નિયાજ, પછી સવારના 33 દિવસે તેલની બોટલો 3504,000 વેચવામાં આવશે. આ હવામાને ઉમરો કરવા મોકલી દો છો મારી બા પાછળ. અમારામાં ચાલે કે માં ગુજરી ગયા હોય તો કોઈ પણ માણસોને કે ભાઈને આપણે પાછળથી ઉમરો કરાવી શકીએ. એ સમયની માલિકો મારી આર્થિક પરિસ્થિતિ નબળી હતી, હું કાંઈ કરાવી નહોતો શક્યો. આજે અલ્લાહે દીધું છે મને એમ થયું મારી મા પાછળ કાંઈક કરાવવું. તો મારી મા હુરબાઈ માં સમજીને જ હું હવામાને મોકલી દેશો ઉમરો કરવા. તેમના આ નિખાલસ કાર્યક્રમ જોઈને વોર્ડ નંબર 9 ફક્ત નહીં પણ સમગ્ર શહેરના બધા જ લોકો તેમની આ કામગીરીથી ખુશખુશાલ છે. અને હું ધારું છું કે જેવી રીતે આ સુધરાઈ સભ્ય આ વોર્ડની અંદર કામગીરી કરે છે તેવી જ કામગીરી બધાય વોર્ડની અંદર બધા જ લોકો કરે તો આપણું શહેર સુંદર અને રળિયામણું બની જાય. અને આ કામ સુધરાઈની ગ્રાન્ટમાંથી કરવામાં આવતું નથી. તેઓ પોતાના સવ્ય પોકેટમાંથી ખિસ્સામાંથી ખર્ચો આપી પૈસા આપી અને આ પ્રશંસાજનક કામગીરી કરે છે. અંતે હું બારગાહે એઝમાં અલ્લાહની બારગાહમાં હું દુઆ કરું છું કે રબે કરીમ એના પ્યારા હબીબ રહેમતે આલમ નૂરે મુજસ્સમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સદકામાં તેમની માતાના ઈસાલે સવાબ અર્થે જે ઉમરા પ્રવાસ સૈયદા હવામાને મોકલ્યું છે તેનો સવાબ તેમને મળે અને તેના બદલે રબ્બે કરીમ તેમને જન્નત નસીબ કરે, તેમને કબ્રને જન્નતની બાગોમાંથી એક બાગ બનાવી દે અને આ પ્રેરણાજનક કાર્ય બીજા લોકોને પણ એથી કાંઈક સબક લેવાનું અને આ ઉમદા કાર્યને વળગી પડવાનું તેઓને ખંત આપે અને તેમની દિલની મનોકામના પૂરી કરે. અંતે હું ખુદાની બારગાહમાં દુઆ કરું છું કે રબ્બે કાયનાત તેમના આ પ્રશંસા કાર્યને કબૂલ ફરમાવે અને તેમની ઉંમરને લાંબી, તેમના પરિવારને ખૂબ જ લાંબી જિંદગી અતા કરે, અર્પણ કરે. આમીન. ધાનેરામાં રામદેવ પીરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ આજે ભવ્ય શોભાયાત્રા નીકળી. ધાનેરામાં રામદેવ પીરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ આજે ભવ્ય શોભાયાત્રા નીકળી. મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો શોભાયાત્રામાં જોડાયા. ધાનેરાના જાહેર માર્ગ ઉપર શોભાયાત્રા ફરી લોકોએ ફૂલોથી સ્વાગત કર્યું. ધાનેરામાં વર્ષોથી આવેલ રામદેવ સેવા કેમ્પ જે નેનાવા હાઈવે રોડ પર ધાખા દરવાજા પાસે આવેલ છે, લગભગ 25 વર્ષથી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને તે જગ્યા પર રામદેવ પીરનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે, જેની પ્રાણ પ્રતિષ્ઠા આવતીકાલે યોજાશે. આજે રામદેવ પીરની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા રામદેવ પીરના મંદિરથી લઈ ધાનેરાના જાહેર માર્ગ પર અને સમગ્ર ધાનેરામાં ફરી હતી અને સૌ ભક્તોએ રામદેવ પીરના દર્શન કરી ધન્યતા અનુભવી અને વાજતે ગાતે શોભાયાત્રા નીકાળવામાં આવી હતી અને લોકોએ શોભાયાત્રાનું ફૂલોથી સ્વાગત કર્યું. આજરોજ સાંજે ભજનનું ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, તો સૌ ભક્તોએ આ ડાયરામાં પધારવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે. ધાનેરામાં આવેલ ઉમિયાનગર સોસાયટીના જાહેર માર્ગો પર પાણી ભરાયા, લોકો હેરાન પરેશાન. ધાનેરામાં આવેલા ઉમિયાનગર સોસાયટીના જાહેર માર્ગો પર પાણી ભરાયા, લોકો હેરાન પરેશાન. કેટલાક વાહનો ફસાયા, લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ઘર માલિકો હેરાન પરેશાન. ધાનેરા નગરપાલિકા તાત્કાલિક પાણીનો નિકાલ કરાવે તેવી લોકોની માંગ. તાત્કાલિક પાણીનો નિકાલ નહીં થાય તો આંદોલન કરવાની આપી છે ચીમકી. ત્યારે છેલ્લા ઘણા સમયથી ઉમિયાનગર સોસાયટી, હિંગળાજ સોસાયટી, વલાણી બાગ અને જૂના બસ સ્ટેશન પાસે અવારનવાર વરસાદી પાણી ભરાઈ જાય છે, પરંતુ નગરપાલિકા દ્વારા 4 જગ્યામાં પાણી ભરાઈ જાય છે પણ કાયમી નિકાલ લાવવામાં આવતો નથી, જેના કારણે ધાનેરામાં થોડો વરસાદ પડે તો પણ આ 4 જગ્યા પર પાણી ભરાઈ જાય છે અને ઉમિયાનગરમાં તો લોકોના ઘરોમાં પાણી જતા રહે છે. અવારનવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિકાલ ન આવતા લોકો મુશ્કેલીનો સામનો કરે છે અને રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ જાય છે, જેથી નગરપાલિકા દ્વારા તાત્કાલિક આ પાણીના નિકાલ માટેની કાયમી વ્યવસ્થા કરાવે
તે જરૂરી છે. નહીંતર લોકો હવે આક્રોશમાં જોવા મળી રહ્યા છે અને હવે લોકો આંદોલન કરવાની પણ ચીમકી આપી રહ્યા છે, જેથી ધાનેરા નગરપાલિકા દ્વારા તાત્કાલિક પાણી નિકાલના પ્રશ્નની સોલ્યુશન લાવે અને લોકો આ મુશ્કેલીમાંથી બહાર નીકળે તેવું ઈચ્છી રહ્યા છે. થરાદના પાવડાસણ ગામે સરકારી માધ્યમિક શાળાનો શુભારંભ કરવામાં આવ્યો. થરાદના પાવડાસણ ગામે શ્રી સરકારી માધ્યમિક શાળાનો શુભારંભ કરવામાં આવ્યો. આજે 2/9/2024ના રોજ થરાદના પાવડાસણ ગામે સરકારી માધ્યમિક શાળાનો શુભારંભ શ્રી પાવડાસણ પ્રાથમિક શાળાના ગુરુજીઓ દ્વારા રિબિન કાપીને કરવામાં આવ્યો. સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરી હતી. ત્યારબાદ ધોરણ 9માં પ્રવેશ લઈ રહેલા તમામ બાળકોને કંકુ ચોખાથી તિલક કરી મોં મીઠું કરાવી શૈક્ષણિક કીટ આપી આવકારવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શૈક્ષણિક કીટના દાતા શ્રી અર્જણભાઈ વજાજી, રમેશભાઈ સવાજી રબારી, રામાભાઈ ચમનાજી રબારી તથા તમામ વિદ્યાર્થીઓને ગણવેશના દાતા શ્રી પંડ્યા શામળાભાઈ વશરામભાઈ તથા તમામ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે ગ્રીન બોર્ડ, પીવાના પાણી માટેના જગ અને ગ્લાસની વ્યવસ્થા દાતા શ્રી ઠાકોર દશરથભાઈ બાબુજી તરફથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હાજર રહેલ તમામ ગ્રામજનો દ્વારા 13,200 રૂપિયા રોકડાના શિક્ષણ કાર્યમાં સહયોગ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સિધોત્રા ક્લસ્ટરના CRC કોઓર્ડિનેટર પ્રકાશભાઈ પટેલ, પાવડાસણ ગામના વહીવટદાર શ્રી ધનાભાઈ કે રબારી, તલાટીકમ મંત્રી શ્રી લલિતભાઈ પ્રજાપતિ, થરાદ તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી કરશનભાઈ ગજાજી રબારી, પાવડાસણ સરકારી માધ્યમિક શાળાના શિક્ષક શ્રી અનરાજભાઈ H વાઘેલા અને શ્રી પાવડાસણ પ્રાથમિક શાળાના તમામ ગુરુજી, ગ્રામજનો, ગામના વરિષ્ઠ નાગરિકો સહિત મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સાથ સહકાર આપનાર તમામ ગ્રામજનો, વડીલો અને આવેલ મુખ્ય મહેમાનશ્રીઓનો ગામનો યુવાએ દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. જય હિન્દ, જય ભારત. આજ રોજ થરાદના પાવડાસણ ગામે શ્રી પાવડાસણ સરકારી માધ્યમિક શાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત પાવડાસણ ગ્રામજનો સાથે પાવડાસણ પ્રાથમિક શાળાના શિક્ષકો અને પાવડાસણ ગામના બાળકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. મિત્રો, અત્યારે સૌથી વધારે જો બાળકોને તકલીફ પડતી હોય તો એક ગામમાંથી દૂર ભણવા જવું પડે, એમાં ઘણી બધી તકલીફો પડે છે. એમાં ઘણી બધી બહેનો પોતાનું ભણવાનું છોડી દે છે. એ માટે સરકારશ્રીએ અલગ અલગ ગામડાઓની જે સરકારી માધ્યમિક શાળાઓની જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, એમાં અમે સમસ્ત પાવડાસણ ગ્રામ વતી સાહેબ શ્રીનો દિલથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને જ્યાં પણ આવી શાળાઓનું ઉદ્ઘાટન થતું હોય ત્યાં આપણે સમસ્ત ગ્રામજનોએ આમાં સાથ સહકાર આપવો જોઈએ અને સહયોગ આપવો જોઈએ, જેથી કરીને આપણા બાળકો ભણી ગણી અને આગળ વધી શકે અને આ કાર્યમાં એ લોકો ક્યાંક ને ક્યાંક આપણને મદદરૂપ થઈ શકે. એ માટે આપ સૌએ સાથ સહકાર આપવો. જય હિન્દ, જય ભારત. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદને લીધે ખેડૂતોએ વાવેલા પાકને નવજીવન મળશે. છેલ્લા 2 કલાકથી ધાનેરાના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધાનેરાના સોતવાડા, ફતેપુરા, માલોત્રા, રામપુરા, થાવર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છે. ઓછા વરસાદથી ધાનેરા પંથકમાં ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા હતા. કાચું સોનારૂપી વરસાદ વરસતા ખેડૂતોના પાકને નવું જીવન મળી રહ્યું છે.